તો સૌથી પહેલાં આપણે ડાયરેક્ટ આ જ રાખી દઈશું અને ડાયરેક્ટ સીધી વાતચીત, બરાબર છે. અને સીધી વાતચીતમાં એવી રીતનું છે કે આજે આખો દિવસ અમે લોકો અમારા કન્ટેન્ટ શૂટ કરતા હતા, બરાબર. અમને ટાઈમ મળ્યો જ નથી, એટલે અમે લોકોએ અત્યારે એવું વિચાર્યું કે એક નાની એવી ગેમ રમીએ. અને નાની એવી ગેમ મતલબ કે ભાઈ એમાં ગેમ બહુ અલગ ગેમ છે, અમે લોકોએ જ કાઢી છે અત્યારે, બરાબર છે. જનરલી આવી ક્યાંય જોયું નથી અમે લોકોએ. અને પ્લસ બીજું એવું હતું કે આના પછી આપ જ્યારે મતલબ ગેમ રમાઈ જાય ને પછી પૂજાએ અમુક શોર્ટ્સ લીધા હતા આજના દિવસના, તે હું તમને બતાવી દઈશ, બરાબર છે. હા, જો કદાચ તમે આ વિડીયો છોડીને જાઓ તો ખાલી એકવાર કમેન્ટ કરી દેજો કે તમે કેટલી મિનિટ અને કેટલી સેકન્ડ આ વિડીયો તમે છોડો છો, એટલે અમને આઈડિયા આવી જાય. અને ભાઈ આપણે ચાલુ કરી દઈએ ગેમ કેવી છે હું તમને સમજાવી દઉં. હવે ગેમમાં છે એવું, હું કહું નહીં મને કહેવા દે. અમે બંને છે ને અમારા બંને વિશે બોલશું, પણ બધું ખોટું અને પ્લસ એમાં કોઈ સેન્સ ન હોવો જોઈએ. એ વાત આમ સેન્સલેસ હોવી જોઈએ કે આવું હાવ ના હોય ભાઈ, એવી રીતનું વાત, બરાબર છે. તો ફર્સ્ટ આપણે શરૂઆત કરીએ છીએ પૂજાથી. પૂજા ચાલુ કરશે. યસ, એટલે આપણને મજા આવશે સાંભળવાની. અને ફાઇનલ ભાઈ તું ચાલુ કર એટલે આપણે મજા કરીએ, બરાબર. થોડીક વાર હસીએ. ટાઈમિંગ સ્ટાર્ટ થઈ જશે. પૂજા 2 મિનિટ બોલશે ને 2 મિનિટથી જો વધારે પણ બોલી શકે છે તો દેન ઇટ્સ ઓકે. તો ગાઈઝ, જેમ કે તમને લોકોને ખબર જ છે કે 15મી ઓગસ્ટ હમણાં ગઈ અને 15મી ઓગસ્ટના દિવસે ક્રિસમસ હતી. તો ક્રિસમસના દિવસે આદિ સાન્ટા ક્લોઝ બનવાની જગ્યાએ પેલું આગળ જે હરણ હોય એ બની ગયો. મેં એને કીધું હતું કે સાન્ટા ક્લોઝ બનશે તો એ હરણ બની ગયો. હવે હરણ બની ગયો ને તો તમે પાછો ફોટો જુઓ છો તો બસ એ ફોટા મેં પાડી દીધા એના. અને પછી એ ફોટો મેં બસન્ટ પેરેડાઇઝને ગિફ્ટ કરી નાખ્યો હતો. અને બીજું એવું હતું કે મેં એને કીધું હતું કે મારા કપડાં જરા કબાટમાંથી આપજે, તો એ ખુદ કબાટ બની ગયો. હવે મારે એને કેવી રીતે કહેવું કે હવે તું નોર્મલ થઈ જા, તો હું કેવી રીતે કહું, કારણ કે મારી પાસે કોઈ ઓપ્શન જ નથી. મેં એને કીધું તું કોફી બનાવી આપ, અને એ ખુદ કોફી જેવો લાગે છે અત્યારે. હવે મને કંઈ ખબર પડતી નથી કે મારે હવે આદિનું શું કરવું જોઈએ. તો મને એવું વિચાર આવે છે કે પ્લેન ઉપર ચડી જાઉં અને લઈને, અને પછી પ્લેન ને આદિને પ્લેન બનાવી દઉં, આકાશમાં ઉડવા લાગું, ગાંજા મૂકીને બોલતી એવું લાગે. અને પછી આકાશમાં ઉડવા લાગું અને પછી હું આદિને ફેંકી દઉં ત્યાંથી. એટલે પ્લેન બની ગયો પછી પ્લેન ને ફેંકી દઉં. એટલે પછી કઈ ખબર નથી પડતી મને. અને પછી બીજું તો મારે એવું કેવું છે કે એને મેકઅપ આર્ટિસ્ટ એ સારો છે તો એને કોઈ સિરિયલમાં મેકઅપ માટે રાખી દે તો સારી વાત છે. અને એ જરાય પાતતો નથી, કારણ કે ખુદ એક નંબરનો પાદોડકો છે, એટલે મને કઈ ખબર પડતી નથી હવે. અને મારી તો ઈચ્છા એવી જ છે કે એ માઇક બની જાય અને બધું બોલવા લાગે, યા તો સ્વિમિંગ પુલ બની જાય. મને કંઈ આવડતું નથી એવું લાગી રહ્યું છે. અને આ બધું આદિના લીધે થાય છે, કારણ કે આદિ એક બહુ જ સારો માણસ છે. અને હું ચાહું છું કે મારી બધી ભૂલ એ હવે એ ના કરે, કે મને કંઈ ખબર નહીં પડતી, વસ્તુઓ હવે મળતી નહીં આદિ માટે. અને ગાઈઝ આજના શિયાળામાં બી એસી ચલાવે. 2 મિનિટ થઈ ગઈ ભાઈ. એટલે અહીંયાથી આજુબાજુની વસ્તુઓ જોઈને બોલે. અરે બાપ રે બાપ, ગજબ મગજ હકાય હો પૂછું તું તો. પણ કંઈ હોવું તો જોઈએ, કંઈ કોણ છે મતલબ પેલું હોવું જોઈએ કે વાતમાં કઈ છે ને પેલું ન હોવું જોઈએ. શું કહેવાય ને, સેન્સ ના આવી જાય. સેન્સલેસ વાતું જ હતી. સેન્સલેસ વાતું જ હતી કે કોફી બની જાય ને હરણ બની જાય, કબાટ બની ગઈ, કબાટ લઈને પેલા પ્લેન ઉપર ચડી ગયા. આવું હતું. અરે બાપ રે બાપ. ચલો હલો, કઈ નહીં, હવે મારો વારો છે ભાઈ. ઓકે. એટલે પેલું સારું હતું, મને પેલું બહુ ગમ્યું કે 15મી ઓગસ્ટના દિવસે ક્રિસમસ હતી અને ક્રિસમસમાં સેન્ટાને બદલે હરણ બની જાય. તમને પૂજાનું કયું ફની વસ્તુ લાગી તમે કમેન્ટ કરજો. હવે મારો વારો છે. તો ભાઈ તમને લોકોને ખબર છે એ રીતે કે પૂજા નામની જે છોકરી છે એ અત્યારે એવરેસ્ટ ચડીને આવી છે. અને એવરેસ્ટ ચડતા એ ત્યાંથી મારા મમ્મીના ઘરે પહોંચી ગયા અને મારા મમ્મીને કીધું કે આંટી પ્લીઝ તમે મને એક ખાવાનું બનાવી દો. અને એ ખાવાનું લઈને જતી રહી એ વર્લ્ડમાં. અને વર્લ્ડમાં ફરતી એ પછી યુરોપ આવી અને યુરોપમાં એને ખૂબ સુંદર મજાનું એક ઘર બનાવ્યું. અને દેટ્સ વાય આઈ એમ ઓલ્સો યસ. ફરતા ફરતા પછી એ મારા ખીચામાં એને હાથ નાખ્યો અને રૂપિયા લીધા. અને રૂપિયા લઈને ફરી પાછી એ વર્લ્ડ ફરવા જતી રહી. અને વર્લ્ડ ફરતા એને યાદ આવ્યું કે મારા પણ મમ્મી પપ્પા છે, તો મારા મમ્મી પપ્પાને મળવા જવું પડશે. અને દેટ્સ વાય એને મારી સાથે લગ્ન કર્યા. અને લગ્ન કરવામાં પણ એવું હતું કે એને મને પહેલાં જાસામાં ફસાવ્યો અને જાસામાં ફસાવીને એને મને પછી પતંગની જેમ ચગાવ્યો.
અને આજે ચકતા ચકતા હું તમારી સામે આવી પહોંચ્યો અને બસ એ રીતે પૂજા પછી સરસ મજાની આર્ટિસ્ટ બની ગઈ અને આર્ટિસ્ટમાં એવી રીતે બની કે એને પાદવાનો અવાજ બહુ સારો કાઢતા આવડી ગયો અને સરસ મજાનું કે સારું એવું નામ છે અત્યારે પૂજાનું. અને પૂજા જે છે એ આપણે યુરોપમાં જ એક અને પૂજા જે છે ને એ સારી એવી રાઇટર પણ કઈ નહીં હવે ઊભી રહેજો. આચું પડી ગયું, તું ફેલ થઈ ગયો હતી. નહીં એવું તો તુંય ઘણું બોલી હવે. ના આઉટ અને પૂજા જે છે ગાઈસ પછી કચરો નાખવા માટે આવી મારા ઘરે અને મારા ઘરની જ બાજુમાં એક નદી છે તો ત્યાં નદીમાં પાછી એ વહી ગઈ અને પછી આખા વર્લ્ડમાં પ્રસરી ગઈ અને એટલા માટે જ પછી આપણે જે કચ્છનું રણ છે એ કહેવાય છે કચ્છનું રણ. તો આ રીતે જ પૂજા અમારી બધા ભાઈ મને બોલતા ના એવડું વધારે બટ આવું હતું ભાઈ, કંઈ નહીં. અને યસ ગાઈસ, તમને ફની લાગ્યું કે ના લાગ્યું પણ મને તો લાગ્યું. તારું મને ફની નહીં લાગ્યું. ચલો મારું તો સ્ટીલ સારું હતું. ઓકે કઈ નહીં હવે પતી ગયું ગેમમાં. તું આઉટ, પૂજા જીતી ગઈ. તો ભાઈ આ સેન્સલેસ વાતો તમને કેવી લાગી ખાલી એકવાર કહેજો. અને ભાઈ યસ, કોની સેન્સલેસ વાતો પણ સારી હતી ગાઈસ એ પણ કહી દેજો. કારણ કે મને એવું લાગે છે કે હું બંધ થઈ જાજે સેન્સલેસ મારવાનું નહીં, બરાબર? ગાઈસ હું તો બધી વસ્તુમાં સારી છું. લાઈક સારું બોલવું હોય તો બી, ખરાબ બોલવું હોય તો બી, અને સેન્સલેસ બોલવું હોય તો બી. હવે અમે એકબીજાને ફેવરિટ વસ્તુઓ પૂછીશું અને ફેવરિટ વસ્તુમાં કોનું ફેવરિટ સૌથી વધારે ઓળખાય છે એ આપણે જોઈએ, બરાબર છે? તો લાવો. હા બટ એક વસ્તુ આપણે કહી દઈએ કારણ કે હું અને આદિ ક્યારે એવી બધી વાતો નહીં કરતા કે ભાઈ કયો તારો સિંગર ફેવરેટ છે કે તારું આ શું ફેવરેટ છે. તો વી ડોન્ટ નો અબાઉટ ઇટ. બટ ઠીક છે, હવે લોકો જેટલું રહ્યા છે સાથે એ પ્રમાણે કંઈક ખબર છે હવે, બરાબર એકબીજાની. તો એ જ. તો પહેલું છે મારા શૂઝની સાઇઝ. મારા શૂઝની સાઇઝ શું છે? કારણ કે મને મારા શૂઝની સાઇઝ જ નહીં ખબર. મને તારી ખબર છે? હે પૂજાનું 38 છે અને મારું 41 છે. યસ, તો આ સાઇઝ છે અમારા બંનેની. તારો ફેવરિટ એનિમલ? તારો ફેવરિટ એનિમલ તો છે ડોગ. યસ, અને મારું ડોગ. યસ. ફેવરિટ આઈસ્ક્રીમ? આદિનો વેનીલા, પછી એક અમેરિકન નટ્સ અને બ્લુબેરી એવું બધું ટ્રાય કરતો હોય છે ગંદુ. અને ચોકલેટ પૂજા માટે. યસ. અને કોણ જ ઓકે. વિયર્ડ હેબિટ શું છે મારી? વિયર્ડ હેબિટ છે તારી? વિયર્ડ હેબિટ તો તારી એક બી નથી પૂજા. વિયર્ડ હેબિટ ઇઝ લાઈક જ્યારે હું ઓડકાર ખાઉં છું તો અચ્છા, યસ. ઓડકાર ખાઉં ને તો પછી જ્યાં સુધી કોઈ પણ આંગળી બી મારે કરવા જોઈએ એમ, અને નહીતર હું નેક્સ્ટ શ્વાસ જ ના લઉં. વિયર્ડ હેબિટ બી બીજીઓને યાદ છે, હાથ બહુ ધોવા જોઈએ તારે. વિયર્ડ હેબિટ મારી કઈ છે ખબર છે? ગુંગા કાઢવા. તો એને એવું કરેલું છે પણ એ છે ને હેન્ડ વોશ હું તો કરાવી દઉં છું બાપા. મને ગુંગા હું આખો દિવસ મારો હાથ આમ જ રાખું એને જામી જાય ને અંદર. નહીં ગાઈસ, મસ્તી કરીએ છીએ અમે. આટલું વિયર્ડ છે. પૂજાની દીપિકા પાદુકોણ. મારી કોણ હે? મારી તને હિરોઈન નથી ખબર એમ? પૂજા મિસ્ત્રી. અરે યાર, મારી હિરોઈન તો તું જ છે ને યાર. તો પછી કે અમે આટલા 5 વર્ષ ભેગા કાઢ્યા પણ 5 વર્ષમાં આવું ક્યારે નથી પૂછ્યું તારી ફેવરિટ હેબિટ કઈ છે એવું નથી પૂછ્યું અમે ક્યારેય. નોર્મલ જેમ રહીએ છીએ એમ જ રહીએ છીએ, કોઈ દિવસ કઈ એક્સ્ટ્રા એનું પૂછ્યું જ નથી. એવર મતલબ આ બધામાં અમે લોકો જો ખોટા પણ પડીએ ને ધેન ઇટ્સ ઓકે બીકોઝ આ બધું મેટર નથી કરતું. બસ કઈ નહીં, તમે લોકો હવે આગળનો બ્લોગ જુઓ. પૂજાએ જે શૂટ કર્યો છે. હર મહાદેવ ફેમિલી, તો પછી કેમનું મોજમાં, અમે પણ મોજમાં. સો વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. હું પૂજા મિસ્ત્રી અને આજે છે બસલ્ટમાં અમારો બીજો દિવસ અને કાલની અમારી જે નાઇટ હતી એ બહુ જ સારી રહી કારણ કે બધું અરેન્જમેન્ટ ને બધું બહુ જ મસ્ત હતું. અમને મતલબ એમ કે દિવસ એકદમ યાદ રહી જાય ને એવો એટલો સરસ બની ગયો હતો અમારો. અને સ્પેશિયલી નાઇટ જે હતી એ કારણ કે આજે તમે પાછળ જોઈ શકો છો આટલું બધું ડેકોરેશન કર્યું હતું મસ્ત તો બહુ જ મજા આવી ગઈ. અને
કઈ છે ત્યારે વાગવામાં 1 થઈ ગયો છે અને અમે લોકો ઉઠ્યા હતા 11:30 તો હવે અમે લોકો લંચ કરીશું અને અહીંયા સિરિયસલી યાર અહીંયા બહુ જ મજા આવી રહી છે. હું નાદી મતલબ કે એમ તો જનરલી અમે લોકો એટલું બધું સાથે ફરતા જોઈએ છીએ પણ કેવું કે અમારી સાથે કોઈ ના કોઈ હંમેશા હોય છે બિકોઝ અમે લોકો એટલું બધું બી જોડે મતલબ સિંગલ ટ્રાવેલ નથી કરતા. હંમેશા અમારી સાથે કોઈક ના કોઈક હોય જ છે. તો પણ આ 2 દિવસ હતા ને બહુ જ સ્પેશિયલ હતા બિકોઝ ઓફ એનિવર્સરી એન્ડ એઝ યુ નો કે અમે લોકોએ લવ સ્ટોરીનો વિડીયો બનાવ્યો તો આખી જે જર્ની હતી એ ફરી યાદ કરીને બી બહુ જ મજા આવી. એમ બધું ઇમોશનલ મુમેન્ટ્સ થઈ રહ્યા છે, બહુ મજા આવી રહી છે. અમે લોકો હંમેશા બેસ્ટ ફ્રેન્ડની જેમ રહેતા હોઈએ છીએ અને આ 2 દિવસ એવું લાગે છે કે અમે લોકો તો ન્યૂલી મેરિડ કપલ છીએ એવું લાગે છે. તો કંઈક બધું મસ્ત લાગે છે, સારું લાગે છે અને શાંતિ પણ એટલી છે, કોઈનો અવાજ નહીં, બસ હું ને આદિ, કંઈ જ નહીં. ગમે છે યાર અહીંયા, એવું થાય અહીંયા જ રહી જઈએ, દુનિયાથી અલગ આવી ગયા છીએ અમે લોકો ક્યાંક. ત્યારે અમારું લંચ પણ આવી ગયું છે, હું તમને બતાવું. આખું નથી આવ્યું હજી, બધું નથી આવ્યું. સી આદિએ જે સૂપ મંગાવ્યો હતો એ આવી ગયો છે. આદિ ગુડ મોર્નિંગ. ભાઈ આ જે સૂપ છે યાર જોરદાર છે. કાલ રાત્રે પણ અમે લોકોએ આ જ ખાધો હતો બટ આ સૂપ બહુ જોરદાર છે. મને બહુ જ અને અહીંયાનું જમવાનું પહેલેથી બહુ ભાવે છે, પહેલેથી. એમ જ્યારે ફર્સ્ટ ટાઈમ આવ્યા ને જો મેં હમણાં એમ જ લખ્યું, જો હું લખ્યું આઈ લવ ધીસ પ્લેસ. મેં કીધું લંચ છે આવી ગયું છે. લંચમાં અમે લોકોએ નૂડલ્સ મંગાવ્યા છે, પછી સ્પ્રિંગ રોલ્સ છે. નૂડલ્સ તો જો કલરિંગ દેખાય, ઓકે ડિસકલરિંગ. યસ એ કારણ કે વેજીટેબલ્સ છે ને, વેજીટેબલ છે. અને આદિ મસ્ત એનો સૂપ પી રહ્યો છે. આ સૂપ તો ભાઈ ગજબ છે. અને યાર આ સ્પ્રિંગ રોલ એટલા મસ્ત છે, એટલા મસ્ત છે. આઈ લવ ઇટ. હા, દરેક વસ્તુમાં ગાર્નિશિંગ તો એટલું સરસ હોય ને. તો કઈ અત્યારે વાગવામાં થયા છે 8:40 અને અમે લોકો અત્યારે બહાર નીકળ્યા કારણ કે આજે આખો દિવસ અમે લોકોએ કન્ટેન્ટ શૂટ કર્યો છે. કારણ કે કેટલા ટાઈમથી એમ કે ચેનલ થોડીક ડીમ પડી રહી હતી. ઇન્સ્ટાગ્રામ પર અમે લોકો કંઈ બનાવતા નહોતા તો પછી એવું થયું કે આજે અહીંયા છીએ અને ફ્રી છીએ તો બહુ બધું બનાવી દઈએ. તો આજે અમે લોકોએ નકરો કન્ટેન્ટ શૂટ કર્યો છે અને અત્યારે અમે ફ્રી પડીને વિચાર્યું કે અત્યારે થોડાક બહાર નીકળીએ તો કંઈક મગજ બી કંઈક કામ કરે. તો કંઈ આ પુલ છે અને પુલમાં તમે અહીંયા જોઈ શકો છો રંગબેરંગી માછલીઓ છે. અહીંયા ગાર્ડન બી એટલું મસ્ત છે, શાંતિ છે અને એમાં અમારો પતિ બખાડો કરે છે. તો એક વસ્તુ થઈ ગઈ છે, ખબર નહીં મેં મારી મોજડી ક્યાં મૂકી, શું થયું તે મારી મોજડી જ ખોવાઈ ગઈ છે. જો કે એટલી કંઈ સારી નથી એટલે વાંધો નથી પણ તો યાર મોજડી નથી મળતી. મેં તો આખા ઘરમાં જોયું બધે કે હું ક્યાં મૂકીને આવીને મને કંઈ જ ખબર નથી. મેં જ ક્યાંક મૂકી પણ હવે કંઈ જ ખબર નથી કે મેં ક્યાં મૂકી, મેં શું કર્યું એનું. તો પછી છે ને અત્યારે તો મેં આદિના ચપ્પલ લીધા છે ને એને બૂટ લીધા હતા એટલે એનો વાંધો નથી આવ્યો. તો અહીંયાથી જોઈ શકો છો એટલો મસ્ત વ્યૂ છે યાર. આ વ્યૂ મને બહુ ગમ્યો. સામે મહાકાળીમાં છે અને સામે માતાજીનું મંદિર છે મસ્ત પાવાગઢ. અત્યારે તમને ઓછું દેખાતું હશે. ગેઝ એ લોકોએ અહીંયા પાર્ટી પ્લોટ બી બનાવી દીધો. અમને લોકોને આઈડિયા બી નહીં, અત્યારે અમે લોકો જોયું ત્યારે ખબર પડી કે અહીંયા ફંક્શન કરવું હોય ને તો બી મસ્ત રહે યાર. બહુ જ સરસ કરી નાખે નહીં યાર. તો આઈ હોપ કે તમે લોકોએ વ્લોગ જોઈ લીધો હશે આખો. આજના વ્લોગમાં એટલું બધું કંઈ હતું નહીં બિકોઝ અમે લોકો પણ કામમાં હતા અને યસ અમે લોકોએ એવું નક્કી કર્યું છે કે કન્સિસ્ટન્સી રાખવી છે હવેથી અને એના કારણે અમે લોકોએ ઘણું આજે શૂટ કર્યું, થાકી ગયા આ તે. આજે પણ અમારો દિવસ કોઈ ફેલ ના જાય કે ભાઈ આજે કંઈ ઉતાર્યું જ નથી વ્લોગ માટે, એટલા માટે થઈને અમે લોકોએ ડાયરેક્ટલી આ વસ્તુ કરી નાખી કે ભાઈ ચલો આજે કંઈક ને કંઈક તો કરી નાખીએ અને આપણે નાખી દઈશું યુટ્યુબ પર. એના માટે અમે લોકોએ આ વસ્તુ કરી. બાકી થેન્ક યુ સો મચ તમારા સપોર્ટ માટે. ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ કાલે કોઈ બીજા નવા વ્લોગ સાથે. ત્યાર સુધી બધાને મારા હર હર મહાદેવ, જય શ્રી રામ. તો ગાઈઝ અમે લોકો અત્યારે અવાજ ના કરે એમ કહું છું, મારે ચાલુ કરવું છે.